આણંદમાં બપોર બાદ 4 મીમી જેટલો વરસાદી ઝાપટું પડ્યું હતું। શહેરમાં આવેલ 100 ફૂટ રોડ પર એક વૃક્ષનું ડાળખું એક્ટિવા લઈને જતા યુવક પર પડ્યું હતું। જોકે સદનસીબે 2 યુવકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તોતિંગ વૃક્ષનું ડાળખી પડવાથી રસ્તો બંધ થઈ ગયો હતો, જે બાબતે આણંદ ફાયર બ્રિગેડને જાણ થતાં તાબડતોબ ઘટના સ્થળે આવીને વૃક્ષનું કટિંગ કરીને રસ્તો ખુલ્લો કર્યો હતો। આપણે બચી ગયા છે, પણ આ સરકાર સુઈ રહી છે। આ સરકાર કોઈ કામની નથી। આ સરકાર મરી જાત તો અભી એક છોકરો અહીંથી જોઈ લો, અભી જ કહી લો 3 વર્ષનો મરી જાત તો કોણ એનું જિમ્મેદાર રહે? હા, આવી રીતે ઝાડવાન બાળવા રોડ પર પડશે તો અમારા જેવા લોકોનું શું થશે? ભાઈ, માણસ મરી જાય એની જિમ્મેદારી કોણ લેશે? જિમ્મેદાર આ બધી વસ્તુઓનો, આ વસ્તુઓનો જિમ્મેદાર કોણ? સરકાર ઉઈ રહી છે। વોટ લઈને જીતવાનું અને જીત્યા પછી આવું કામ નહીં કરવાનું કોઈનું બી।